મિત્રો જય માતાજી ને હર હર મહાદેવ મારા બધા મિત્રોને કેમ છે બધા મારા વાલીડાઓ મજામાં ને મજામાં હોય તો મિત્રો અત્યારે જોઈ શકો તો તમે બહુ માહોલ છે ને બહુ તનાશ છે આજે કારણ કે વરસાદ જેવું તો આજ છે નહીં સવારે થોડો ઘણો આવ્યો હતો પણ તોય છતાં સાંજનો વરસાદ બતાવે છે તો આવે તો આપણે ખાતર નાખવાનું છે સોયાબીનના થોડા ખાલા છે એ બોરવાના છે વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહીજો ને તમે કેમ મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરતા મને એ વાતનો જવાબ ખાસ કરીને કોમેન્ટ કરીને બતાવજો કારણ કે તમને મારા વિડીયો સારા નથી લાગતા કે અમારું આ ફેસ સારું નથી લાગતું હું નથી લાગતું કોમેન્ટ કરજો એટલે મને કંઈક સુધારવાનો મોકો મળે તાવડીમાં મોટર ચાલુ કરવા આવ્યા હતા પાણી ભરવું હતું આપણે બરાબર પાણી ભરાઈ ગયું છે અમે જોવો પાણી છે અહીંયા પાણી ભરે છે અત્યારે ને અહીં તમે જુઓ દૂધી ને આંબા આપણે 5 વર્ષનો આંબો છે કાં કતનું ભૂકો કરી નાખીએ પૂરો એના ડીંકુ પાએ છે હું આડો આવ્યો એ પાછળ આવીને મમ્મી આગળ વ્યા ગયા છે તો હાલો ખાતર નાખીએ પછી મળીએ ચાલો ભાઈ બટેટાવાળા આવ્યા છે બટેટા લઈ લે તો મિત્રો આ છે ને રિંકુ હા ભાઈ હાવ કામમાં માંદી વાહે વાહે રહેશે બધાના મારા મમ્મી જોઈ લો મમ્મી ઠેઠ અડધે પૂગી ગયા લ્યો અને આ બધી છે ને એ હાડા ભાઈ મારી મમ્મીને વખાણું કરવા તો હાલો રિંકુ ખાતર ભરે છે એના ટગારામાં નખાઈ ગયું છે ઓમાં નાખ ઓમાં નાખ એ ટપેલી રહેવા દે માપ પાડું તારે ટગરો લેવું લઈ લે ટપેલી નથી દેવી તારે આમ ગાય ગા કર તને શરમ આવે છે મમ્મી જો બીજી પાટલો લઈને આયલા આવે છે ચાલો આ રીતે કંઈક ખાતર નાખવાનું છે એવું છે મારી ભૂલ છે એવું છે હાલો તો કાંઈ વાંધો નહીં મિત્રો મારી ભૂલ છે ભાઈ તો પાટલો તો મારી ભૂલ છે કારણ કે મેં મમ્મીને કીધું કે તમે થોડો આગાથી લીધા હતા કે નહીં કે મેં એને શોધમાં રાખ્યું હતું એમને ખબર કારણ કે એ સેલું નાખતા હતા એટલે મિત્રો મારા મમ્મીનું એવું છે ને કે ચોમાસું હોય કે શિયાળો હોય કે ભલે ઉનાળો હોય કામમાં પહેલું દિવસ ઉગે એટલે પહેલાં ખેતરવાડીમાં આવી જાય ઉનાળામાં ને બપોરે વહેલા આવી આવે છે આંજે મોડા જાય છે ઘેરે અને અમારે બધાને વહેલું ભાગી જવું પડે ભાઈ કારણ કે અમે નબળા પડીએ કામમાં મારા મમ્મીના 45 વર્ષ છે ત્યારે એક વાત કે તું ટગારું કેમ લીધું તારે વાવણી નથી ગમતું કા વજન લાગે છે ઓહો હો તો હાલ કઈ પાટલું લેવાનો છે મમ્મી હાલ આવે છે હા એમાં મારે આ લેવાનું છે ને એમાં ખાતર છે જાજુ પણ હાથ નો કરાઈ ગયા આવ્યું કામ આવ્યું હું લઈ જાઉં છું અહીંથી હે લઈ જવું છે નામ તો કે એનું શું છે પાઇપ પાઇપ નો કહેવાય ફુવારો મિત્રો ફુવારો એને છે ને એમપી છે ને એને એની જ ભાષા ફાવે તો આ ફુવારા અમારે લઈ જવાના છે પણ મિત્રો એક દિક્કતની વાત આમાં ગોયરું રહેશે આમ જો ગોયરું નીકળે ને તને પકડી લે તો કેમ થાય પકડી લેવાનું છે ને પછી તો જો મિત્રો સોયાબીન ચોપાઈ ગયા છે ખાતર કમ્પ્લીટ નખાઈ ગયો હવે કાલ દવા છાંટવાની છે વીળોની એટલે આ છે ને આ ફુવારા છે ને અહીંયા લઈ જઈને ગોઠવવાના છે અમારે આમાંથી આપણે 20 ફુવારા જેવા લઈ જવાના થાય ને આને આમ કરે અને આમ જો આમ લે ને હા વાહોડા માણસો ભાઈ હજી લઈ લે આમ તો મિત્રો આમાં છે ને ઓલું ગોરફોડું છે કે ગોયરું છે એ નખી નથી એટલે બીક લાગે છે મારે નથી લાગતી આને બીક લાગે છે હાલ બંધાઈ ગયું તારે હાલ લેવું પડે લાવો દો ચાલો મિત્રો હવે ફુવારા ગોઠવી દઈએ આપણે તમે છે ને બે માણસ થઈને કેટલા 5 ફુવારા લઈ જાય 5 અને પપ્પા છે ને એકલા 5 ફુવારા લઈ જાય ભાઈ આને કહેવાય બાપની મહેનત ભાઈ સમજ્યા તો હાલો વિડીયો પૂરો કરવાનો ટાણો થઈ ગયો પણ બહાર નીકળીને જોયો રમવા તો રિંકુ છે ને ફાર્મમાં મંડી કામ કરવા કારણ કે ભાઈ હાંજ થઈ ગઈ છે દિવસ બુડી ગયો છે તો એ છે ને અમે મકાઈ વાવી છે એટલે મકાઈને જુઓ 2 પાટલાને નીંદી હતી નહીં આમાં તારે ખાતર નાખવું છે કે ચાલો મિત્રો આજનો વિડીયો અહીંયા જ પૂરો કરીએ છીએ મળીએ બીજા વિડીયોમાં વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં જય માતાજી।